ప్రస్తుతం సూరత్ లో పీఎం మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. મારા એક અનન્ય સાથી જેમની સાથે અમે વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ પળ સુધી જે સતત કાર્યરત રહ્યા એવા કનુભાઈ માવાણીની વિદાય આદરપૂર્વક એમને અંજલિ આપું છું. એક સાથી ગુમાવ્યાનો દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે એમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું. સાથીઓ, મને ઘણીવાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે પરિવારના સાથોએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે. તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ.